21માં તીર્થંકર નમીનાથ દાદાનું જિનાલય જે સુવર્ણ કાચથી મઢેલું છે, જે 90% અમદાવાદીઓને તો ખબર જ નહીં હોય. શું તમે એ જોયું છે? આજે મારી યાત્રામાં દર્શન કરાવીશ તમને કંચનભૂમિ દેરાસરના. કદમાં નાનું પણ મહિમામાં ખૂબ જ વિશાળ. અહીં વિરાજમાન છે 21માં તીર્થંકર નમીનાથ દાદા, જેમના દર્શન માટે રોજ અનેક શ્રદ્ધાળુઓ આવે છે. સુવર્ણ કાચથી મઢેલું આ દેરાસરની સુંદરતા પહેલી નજરમાં જ મન મોહી લે છે. લગભગ 27 વર્ષથી આ સ્થાન ધર્મ, ભક્તિ અને આરાધનાનું પવિત્ર કેન્દ્ર બની રહ્યું છે. અહીંયાનો મહિમા એટલો અપરંપાર છે કે અનેક આચાર્ય ભગવંતો અને સાધુ ભગવંતો પણ આ સ્થાને પધાર્યા છે. ચોમાસા દરમિયાન તો આ સ્થાનને ઘણા લોકો મિલીપાલીતાણા તરીકે પણ ઓળખે છે. મોટા મોટા સંઘોના ધાર્મિક પ્રસંગો અને આરાધનાના કાર્યક્રમો પણ અહીંયા યોજાતા હોય છે. અહીંયા થતી સેવા, તપ અને ભક્તિથી અનેક શ્રદ્ધાળુઓ પોતાને ધન્ય માને છે. કદાચ એટલે જ આ નાનું દેરાસર આજે હજારો લોકોની આસ્થાનું મોટું કેન્દ્ર બની ગયું છે. તમે આ દેરાસરના દર્શન કર્યા કે નહીં? કમેન્ટમાં જય જિનેન્દ્ર લખજો.